તો ચીરહરણ ની લીલા છે. બધી જે ગોપીઓ છે, ગોપીઓને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, કૃષ્ણ પરમાત્માને એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ત્યારે સહસ્ત્ર ગોપીઓ 1000 ગોપીઓ છે એ માં કાંત્યાયીનું વ્રત કરે છે. અને માં કાંત્યાયીનું જે વ્રત કરે છે એ વ્રતની અંદર જ્યારે માં કાંત્યાયની પ્રસન્ન થાય છે ત્યારે બધી ગોપીઓ જે છે એવું વરદાન માગે છે કે માં અમારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, તો તમે એવું વરદાન આપો કે અમે ભગવાન શ્રી કૃષ્ણને પામી શકીએ. ત્યારે કાંત્યાયની માતા એમને વ્રત આપે છે કે તમારી મનોકામના ભગવાન પૂર્ણ કરશે. જ્યારે શરદ ઋતુ આવે ને શરદ ઋતુની અંદર પૂર્ણિમાનો દિવસ આવે અને એ દિવસ પછી જ્યારે પૂર્ણિમાની રાત્રિએ જ્યારે ભગવાન વાંસળી વગાડે ત્યારે વાંસળીનો સૂર સાંભળી અને તમે ભગવાનને મળવા જજો તો તમારી બધી મનોકામના છે. અને આવું વરદાન જ્યારે આ બધી ગોપીઓ પ્રાપ્ત કરી લે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્માને એમ થાય છે કે ગોપીઓ જો મને પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તો પહેલા એને કોઈ પણ ભેદવૃત્તિથી બહાર નીકળવું પડશે. ગોપીઓનું મન બુદ્ધિ આત્મા એ તો પવિત્ર થઈ ગયું છે અને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણમય થઈ ગયું છે. પણ જ્યાં સુધી હું પુરુષ છું અથવા તો હું સ્ત્રી છું એનો પણ જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પર બ્રહ્મ પરમાત્માને પામી શકતો નથી. ભગવાનને પામવા હોય તો એનો પણ ભેદ મૂકવો પડે અને દેહનું ભાન ભૂલીને પણ જ્યારે ભક્તિ થાય ત્યારે પર બ્રહ્મ પરમાત્માને પામી શકાય છે. અને આ આશયને જાણી ભગવાન ચીરહરણ લીલા કરે છે. બધી ગોપીઓ સ્નાન કરવા ગઈ હોય છે અને બધી ગોપીઓના ચીર જે છે એ લઈ અને ભગવાન કદંબના ઝાડ ઉપર બેસી જાય છે. બધી ગોપીઓ પોતાના વસ્ત્રો સ્નાન કરીને બહાર નીકળે છે અને પોતાના વસ્ત્રો શોધતી હોય છે પણ ક્યાંય વસ્ત્રો દેખાતા નથી. ત્યારે લજ્જિત થાય છે કે હવે શું કરીશું, કઈ રીતે આપણે ઘરે જઈશું અને કઈ રીતે આપણે આ જળમાંથી બહાર નીકળી શકીશું. ત્યારે બધી ગોપીઓ કૃષ્ણ 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 કરતી હોય છે અને કૃષ્ણ પરમાત્માને જ યાદ કરે છે. અને જ્યારે કૃષ્ણ પરમાત્માને યાદ કરે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણના દર્શન બધી ગોપીઓ જે છે એમને કદમના ઝાડ ઉપર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, તમે મને પ્રાપ્ત કરવા માટે માં કાંત્યાયનું વ્રત કર્યું છે, તો આ તમારા વસ્ત્રો જે છે એક એક ગોપી આવી અને તમે આ બધા વસ્ત્ર જે છે અહીંયાથી લઈ જાઓ. ત્યારે બધી ગોપીઓ કહે છે કે હે નારાયણ, હે પરબ્રહ્મ પરમાત્મા, તમે પુરુષ તત્વ છો, અમે સ્ત્રી તત્વ છીએ, તો અમે આ જળમાંથી બહાર નીકળી અને કઈ રીતે આ વસ્ત્રો લઈ શકીએ. ત્યારે પરબ્રહ્મ પરમાત્મા નારાયણે આ ગોપીઓને જ્ઞાન આપ્યું કે જ્યાં સુધી તમે દેહનું ભાન ભૂલીને પણ પરમાત્મા તરફ આગળ ડગલું નહીં માંડો ત્યાં સુધી તમે મને પ્રાપ્ત કઈ રીતે કરી શકશો. અને આવી રીતે એક એક ગોપી છે એને દેહનું ભાન ભૂલાડી અને ભગવાન જે છે એ વસ્ત્ર લેવા બોલાવે છે અને વસ્ત્ર એક એક ગોપી ભગવાનને નતમસ્તક થઈ નમસ્કાર કરી અને એક એક ગોપી વસ્ત્ર લઈ અને વસ્ત્ર ધારણ કરે છે. અને આવી રીતે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ દેહનું ભાન ભૂલવાડી અને ગોપીઓને અંતર આત્મામાં પોતે જે વસેલા છે એ ગોપીઓને પ્રતીતિ કરાવે છે.